જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સેવા માટે લગ્ન। એક વખત રવિશંકર મહારાજ ફરતા ફરતા ભાલના એક ગામની અંદર ગયા। નાનકડું એવું ગામ અને એક ઓડના ઘરે રવિશંકર મહારાજ બેઠા હતા। ઓડ અને તેની પત્ની પણ સામે બેઠા હતા। થોડા સમય બેઠા પછી એ ઓડની પત્ની થોડી ખસી। એ ખસી એટલે રવિશંકર મહારાજની નજર તો એમના પગ એકદમ દોરી જેવા પાતળા હતા। ત્યારે રવિશંકર મહારાજને ખબર પડી કે આ બેન અપંગ છે। ત્યારે એના પતિ સામે જોઈને કીધું, શું તમારા ઘરના અપંગ છે, કે ચાલી નથી શકતા? ત્યારે એ બેને કહ્યું કે મહારાજ, હું ચાલી નથી શકતી, પણ પૂછો એને કે ક્યારેય એને દુઃખ દીધું છે મેં? હું પગ નથી, પણ વાસણ માંજું છું, રસોઈ બનાવું છું, લીપણ કરું છું, માત્ર મને પાણી ભરી દેવું પડે છે, બાકી બધા જ કામ હું કરું છું, આવી રીતે કાર્ય કરે જાઉં છું। ત્યારે રવિશંકર મહારાજે તેના પતિ સામે જોયું। ત્યારે તેમના પતિએ પણ કહ્યું કે મહારાજ, પૂછો મારી પત્નીને કે મેં ક્યારેય એને દુઃખ દીધું છે? મોટર મળી તો મોટર, ઘોડા ગાડી મળી તો ઘોડા ગાડી બેસાડી આજુબાજુના તમામ તીર્થોના મેં દર્શન કરાવ્યા છે, અને પાલિતાણા લઈ ગયો ને, ત્યાં તો કોઈ વાહન જતું નથી, એટલે તેને મેં ખંભે બેસાડી આખો ડુંગર, શત્રુંજય ડુંગર ચડાવ્યો અને દર્શન કરાવ્યા। આમ પતિ પત્ની બંને એકબીજાથી ખૂબ ખુશ હતા। રવિશંકર મહારાજને આ નવું જોડું જોવા મળ્યું હતું। નહીં તો એકબીજાની ફરિયાદ હોય કે આ મને આ નથી કરી દીધી, પેલું નથી કરી દીધી, તો સામે પત્નીની પણ ફરિયાદ હોય કે આ સમય લાવતા નથી ને પેલું કરે છે, એક પણ ફરિયાદ નહીં। ત્યારે રવિશંકર મહારાજે એમને કીધું કે તમને ખબર હતી લગ્ન થયા ત્યારે કે અપંગ છે? ત્યારે એને કીધું હા, મને ખબર જ હતી, તો તમે શા માટે લગ્ન કર્યા? તો કે મને એમ થયું કે અપંગ સ્ત્રી છે, એમની સેવા કોણ કરશે, એટલે એની સેવા કરવા માટે મેં લગ્ન કર્યા છે, અને અમે બે ખૂબ સરસ રીતે રહીએ છીએ, અમારે બેને એકબીજાની કોઈ ફરિયાદ નથી। આવા નાના પરિવારની અંદર આવી સુંદર મજાની વાત જોઈ રવિશંકર મહારાજ જોતા રહી ગયા। છે નાના, પણ વિચારોમાં ખૂબ મોટા છે, મૂલ્ય શિક્ષણની અંદર ખૂબ મોટા છે। આવા પતિ પત્નીનું જોડું ક્યારેય તૂટે નહીં, કારણ કે એકબીજાની કોઈ ફરિયાદ જ નથી અને એકબીજાને મદદ કરવા સુંદર મજાની ભાવના છે। રવિશંકર મહારાજે એની સુંદર મજાની નોંધ લીધી। અન્ય પરિવારની અંદર જાય ત્યારે આપણે દંપતીની વાત કરીએ કે જો દંપતી જીવન સુંદર રીતે જીવવું હોય તો એકબીજાની ફરિયાદ નહીં, એકબીજાને મદદરૂપ થાવ। જો એકબીજાને મદદરૂપ થશો ને તો ક્યારેય ફરિયાદ નહીં આવે અને સુંદર મજાનું તમારું સંસારી જીવન ચાલતું રહેશે, નહીતર તો આમ જ ઝઘડાની અંદર જીવન પૂર્ણ થશે।